જામનગરના હાપાયાર્ડ વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા પર બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવતા ભારે ચકચાર। સગીરાને તબીબી ચકાસણી અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડાઈ। પોલીસે બે નરાધમ શખ્સો સામે ગુન્હો નોંધ્યો, બંનેની શોધખોળ। જામનગરના હાપાયાર્ડ વિસ્તારમાં રહેતી 16 વર્ષની વયની એક સગીરા પર આજથી 4 દિવસ પહેલા બે નરાધમ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર જાગી છે। પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે અને બંનેની શોધખોળ હાથ ધરી છે। જામનગરના હાપાયાર્ડ વિસ્તારમાં રહેતી 16 વર્ષની વયની એક સગીરાને તેના નજીકમાં જ રહેતા એક શખ્સે સૌ પ્રથમ તેની સાથે મિત્રતા કેળવી હતી। ત્યારબાદ આજથી 4 દિવસ પહેલા તેણીને એક સ્થળે બોલાવી હતી અને સગીરા પર વારાફરથી બે શખ્સોએ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું। આખરે આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો। ભોગ બનનાર સગીરાની માતાએ જામનગરના સીટીએ ડિવિઝન પોલીસ મથકમાં આજે મોડી સાંજે બે શખ્સો સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। જ્યારે ભોગ બનનાર સગીરાને તબીબી ચકાસણી અર્થે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે।